સોનલમાં. તો જય શ્રી રામ, હર હર મહાદેવ. તો કેમ છો બધા? ઓફકોર્સલી બધા મજામાં થઈશું. ફરીથી સ્વાગત છે તમારું બધાનું એક નવા વ્લોગમાં. તો અત્યારે વાગી ગયા છે 10:30 સવારના. આપણે ઉઠ્યા છીએ, થઈ ગયા છે ઉઠવામાં લેટ, કેમ કે ઓલા વિડીયોનું એડિટિંગ હજી બાકી છે કાલના વ્લોગનું. તો ચાલો ફટાફટ પહેલાં એ કરીએ અને પછી ના અત્યારે હજી બ્લોગ એડિટ છો અને વાગી ગયા 12:30 થઈ ગઈ છે. ઓલરેડી પેલા લેટર જાગ્યા હતા ને ઓલરેડી બહુ મોડું થઈ ગયું. હજી આપણે નાવા ધોવાનું બધું બાકી છે. બપોરનું જમવાનું થઈ ગયું. બસ હવે જવું તો મંદિરે પણ કંઈ હવે કંઈ મેળ આવે એવું લાગતું નથી, કેમ કે બાઇક આપણી બહાર ગઈ છે. નાવા ધોવાનું બાકી છે. તો હવે જમીન પછી જવું આપણે સાંજકના. ચાલો પહેલાં 9 ફટાફટ થઈ જાય રેડી. તો નાઈ ધોન થઈ ગઈ છે કમ્પ્લીટ. તો લાવું કહેજો કમેન્ટમાં, આવું કંઈક આપણે આવું ફિટ કરી દો કહેજો કમેન્ટમાં કેવો લાગુ છું. બાકી આવો હવે છે ને ફટાફટ કરી લઈએ છે ને બપોરનું જમવાનું. વાળ ઓળશું પછી બહાર જવાનું થાય તારે અત્યારે બસ સારી વિખાય, કેમ કે આપણે કરવાના છે જેલ નાખીને સ્યાટ વાળો. એમને તો આપણા કંઈ સીધા રહેતા નથી. આવી ગયા મંદિરે, આપણા ઘરના મંદિરે. ઓલા મંદિરે કે મેં નથી આવો જવાનો, તો ઘરે દર્શન કરી લઈએ. બે ગયા છીએ આપણે જમવા. હવે પેલા ચા આવે છે ને પછી જમવાનું બે એક હારે. સવારનું બપોરનું બે એક હારે. ચાલો ઓલો ફટાભાઈ. મિત્રો બે ગયા છીએ બપોરનું જમવા. આપણે કાઠિયાવાડી ભાષામાં કંઈક રોંઢા કરવા. તો હાલો બધા જમવા. જમવામાં આવી ગયું છે આપણે છાશ, મઠનું શાક, બટેટાનું શાક, રોટલી, ગોળ અને મમરાનો સેવડો. ને આમાં જો છે ભાત ને આમાં છે દાળ. હાલો બધા રોંઢા કર્યા. તો ફાઇનલી મિત્રો આપણું બધું કામ પૂરું થઈ ગયું છે અને હવે થઈ ગયા આપણે નવરા એકદમ. અને વાગ્યા છે 4:30. તો હવે કાંઈક બહાર જઈએ. દોસ્તારને ફોન કર્યો તો અહીંયા આગળ જઈએ પહેલાં, પછી ત્યાંથી નક્કી કરીએ કે આગળ આપણે ક્યાં જઈશું. તો ચાલો. હું અને હાર્દિકથી નીકળી ગયા છીએ અને જવાનું છે આપણે સોનલમાના દર્શન કરવા શેરડી ગામમાં. અહીંથી કેટલું થાય? 10 કિલોમીટર થાય ને, 10 કિલોમીટર થાય અહીંથી. તો તમને પણ બધાને કરાવું સોનલમાના દર્શન. કહી દો આમ, હા એ તો કહી દો આમ. પુરાણો બ્રિજ ચડી જાય છે. તો રખડવા નીકળ્યા હતા, પણ શું છે એવું કે ગાડીની શેન ખડી ગઈ છે અને આપણે મિત્ર તો કાનભા દોરે છે ગાડીને. તો પેલા ગાડી હરખી કરાવીને પછી આગળ બતાવું કે અમે જાવી છીએ ક્યાં. બરોબર? તો મિત્રો દોરીને આપણે ગયા છીએ એકદમ થાકી. એટલે આપણે મિત્ર છે ને અહીંયા ગાડી ઊભા રાખે છે અને હું આગળ હાલીને ગેરેજ ગોતવા નીકળી ગયો છું. તો જોઈએ કેટલાક આગળ ગેરેજ મળે છે આપણને. કેમ લાગે આપણે કંઈક ખોટા કામ કરીને નીકળે એવું લાગે? કેમ લાગે? શેન ખડી ગઈ. શેન ખડવી ન પડે, મંદિરે જઈને શેન ખડી જાય. ઓલા ખોટું નથી કેમ થયું કે આમ જોવો તો મેં નહોતું કીધું. તો હવે ગેરેજનું એડ્રેસ મળી ગયું છે. તો ના જઈએ છીએ. ક્યાં મળી ગયું ત્યારે ગોતીએ છીએ. હાલે ગોતીએ છીએ એમ. ઓલા કાકાએ કીધું ને આપણને આગળ છે એમ. તો જોઈએ એવું મળે. બરોબર. અમારા કાનભાઈ મતતા હતા તા વળી ગેરેજ વાળા કાકા આવી ગયા છે. તો એ સડાઈ દે એમ કે કાનમાં તમારથી થઈ જાય. તો ગાડીનું કામ થઈ રહ્યું છે, સર્વિસનું, શેનનું. તો ગાડી આપણી કમ્પ્લીટ સારી થઈ ગઈ છે. હાલવાની કન્ડિશન એવી થઈ ગઈ. બરોબર ને? તો હવે પાછા નીકળી ગયા છીએ અને જાવી છીએ સોનલમાના દર્શન કરવા. સુરતથી 10 થી 12 કિલોમીટર થાય. તો કઈ કેમ થાય? તો તમને બધાને કરાવું સોનલમાના દર્શન. તો વ્લોગમાં છેલ્લે સુધી જોઈજો. બરોબર? પૂરો તો રહેશું. એટલે બેટુલી કાંટો ભાઈ જો કાંટો કાઢી પછી લોકો દઈ દે. વાંધો મારી બટાકા પાછા ઠંડાવું.
પેટ્રોલ પુરાવા આવી ગયા છે ગાડીમાં. વાતાવરણ જોવો તમે બધા, નેચરલ વાતાવરણ. નેચરલ કહેવાય ને, નેચરલ વાતાવરણ હો ભાઈ. ગામડાનું એકદમ શુદ્ધ વાતાવરણ. સિટીમાં આવું જોવા ન મળે. રેલવેનો પાટો આવી ગયો છે, પણ રેલવે આવતી નથી. પાટો મૂક્યો છે અહીંયા, પણ રેલવે નથી આવતી. ક્યારેક આવતી છે માલગાડી. વરમ એક જ વાર આવે કે અઠવાડિયામાં એક જ વાર આવતી? કેમ લાગે? આપણે મિત્રો જઈ રહ્યા છીએ શેરડી ગામમાં. શેરડી ગામમાં છે ને કેટલું 3 કિલોમીટર છે ને, 4 કિલોમીટર, 3 કિલોમીટર હશે એવું. ફોટા ફોટા પાડે એવું. મિત્રો પહોંચી ગયા છીએ આપણે કરણનાથ ગામમાં, અને અહીંયા બને છે સ્વામિનારાયણનું ભવ્યથી ભવ્ય મંદિરનું કામ ચાલુ. મિત્રો જુઓ, અતિ ભવ્ય મંદિર બનવાનું છે સ્વામિનારાયણ. તમે નાખી લો 10 વીઘા ઓર્ડર આપ્યો છે. 10 વીઘા રાખી લઈએ. હે 100 વીઘા રાખવી છે. 100 વીઘા રાખી લઈએ. ડિમાન્ડ આવવાની એરિયા છે. ગેસ્ટ હાઉસ કરી દેવા છે. ભાવ પણ છે ને, પૈસા क्या टाइम है? बहुत पैसा है. તો શેરડી ગામમાં પહોંચી ગયા મિત્રો. ગામ જોવો, એક નંબર ગામ. મકાન ફર્સ્ટ ક્લાસ છે બધું. ક્યાં કાન ભાઈ? પેલું સ્વામિનારાયણનું મંદિર છે, અને પહોંચી ગયા છીએ સોનલમાના મંદિરે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ સોનલમાના મંદિરે, તો ચાલો દર્શન કરાવું સોનલમાના. અંદર આવતા જ પેલું છે મહાદેવનું મંદિર, ભોળિયાનાથનું. તો હર હર મહાદેવ. જય ખોડિયારમાં. જય સોમનાથ ભગવતી. તો સોનલમાના ચરણોમાં બધા તરફથી પ્રાર્થના કરી છે કે હીરાવાળા ભાઈઓમાં માટે કે જલ્દીથી જલ્દી તે જે છે હીરામાં, એટલે કોઈને વેકેશન ન પડે. તો એ પ્રાર્થના કરું સોનલમાના ચરણોમાં. આવું કંઈક વ્યૂ છે મંદિરના ફરતેનું. મોટી મોટી અમે ભેંસો સરે જેવું છે ને. તો દર્શન કરીને નીકળી ગયા છીએ, અને હવે જવાનું છે સામે મહાદેવનું મંદિર છે ત્યાં. તો ચાલો હવે કરાવું મહાદેવના દર્શન. સ્વયંભૂ શ્રી ગૌરી નારાયણેશ્વર મહાદેવ મંદિર. હર હર મહાદેવ.
તો પાછા નીકળી ગયા છીએ દર્શન કરીને ઘર તરફ પાછા. ગામડું તો યાર એક નંબર જ છે, આ રહેવાને આવે મજા એકદમ. હો એકા દુકાન પર ઘર આ લઈ લો ને. હે પ્લાનિંગ ચાલુ છે. ઘર બનાવો ઓલું શું કહેવાય કોન્ટેક્ટ મને આપજો. હું કોન્ટ્રાક્ટર છું ઘરનો. આપને આવડે પ્લાન કરી મને આવડે હીરા પ્લાનિંગ લેતા ઘરનું નહીં. હીરાનો પ્લાનિંગ લેતા આવડે ઘરનું નહીં. હીરા જો કે બાઈન થઈ જાય એટલે ઘરનું શીખવું પડશે. જો વડલો આવી ગયો છે. વડવે ઘણા સમય જોઈ વાદળ તો જો કામ પે જોઈ. વરસાદ આવવાનો છે ફરે ફાઇનલ. વાદળ થઈ ગયું છે કાળું સમ, કાળું ડિબાંગ, દેશી શબ્દ આપણો. તો આપણે હમણાં લોગમાં પડતા જ ના કે રેલગાડી આવતી નથી, પણ જો અત્યારે ફાઇનલી રેલ જોવા મળી છે. રેલગાડી અમે 3 વર્ષ આવી, પણ અમે પહેલી વાર ભાળીએ છીએ રેલગાડી. ફાટક થઈ ગયું છે બંધ એટલે આવતી દીધી હવે. રેલગાડી આવી ગઈ છે. માલગાડી છે, માલગાડી છે ને ભાઈ. કેમ તું પહેલી વાર ભાળી કે કેટલા વર્ષ આવો? 3 વર્ષથી. 3 વર્ષ આવો ભાઈ. હું કાનભાઈ 3 વર્ષથી આવી પણ અમે રેલગાડી પહેલી વાર ભાળે. પેપ્સી વાળા ના લાગે હે ને? પેપ્સી વાળા નહોતા નાના કાંઈક બીજા છે. લોકેશન સારું તો અમારે 2-3 ફોટા પાડવા છે, તો ફોટા પાડી લેવી અને પછી નીકળ્યા ઘર બાજુ. ફોટો શૂટિંગ થઈ ગયું છે અને હવે જઈએ છીએ પાછા ઘરે. કેમ કે ફોટા કમ્પ્લીટ આવ્યા કે ફોટા મસ્ત, 1 નંબર લોકેશન ને. તો હવે જઈએ છીએ ઘરે. બરોબર. પાછાના જાનને હાચ્યા ત્યાં પાછા આવી ગયા સિલ્વર સ્ટોને. હવે કાનભા ગયા છે એની ગાડી લેવા અને હું મારી આપણી ચિત્તાને લઈને નીકળીએ આપણે ઘર સાઈડ. હવે પાછા ઘરે આવી ગયા છીએ અને હવે વ્લોગનો કરીએ છીએ એન્ડ, કેમ કે વિડીયો થઈ જાય છે બહુ લાંબો. તો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. બાય. જય શ્રી રામ ને હર હર મહાદેવ. બાય.